હેલો ગાઈઝ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। રંગવો પચવામાં હળવો હોવાની સાથે સાથે થોડો ઉષ્ણ ગુણ પ્રદાન છે। તે વાયુને હરનારો પણ છે, સરળતાથી પચી જનારો પણ છે। સરગવાની અંદર જે પલ છે, જે આંતરડાને સ્વચ્છ રાખવાની સાથે સાથે કબજિયાત જેવી સમસ્યાની મિજાજ મેળવવા માટે ખૂબ વરદાનરૂપ સાબિત થતો હોય છે। શાકભાજી ખરીદતી વખતે દરેક મહિલાની અંદર એક પ્રશ્ન તો ઊભો એવો થતો જ હશે કે કાશ અમને એવું શાકભાજી મળે કે જે નેચરલ રીતે સંપૂર્ણ ઓર્ગેનિક હોય, તેની અંદર યુરિયા, ડીપી, પેસ્ટિસાઇડ્સ અને ખાસ કરીને જંતુનાશક દવાઓનો બિલકુલ ઉપયોગ કરવામાં ન આવ્યો હોય। વર્તમાન સમયમાં આપણે વિવિધ પ્રકારના પોષક તત્વોની પૂર્તિ કરવા માટે વિવિધ પ્રકારના ફૂડ સપ્લિમેન્ટ ખાઈએ છીએ, કેલ્શિયમ વગેરેની ગોળી ખાઈએ। વિવિધ પ્રકારના પોષક તત્વો આપણને મળી રહે એટલા માટે વિવિધ પ્રકારની આપણે ગોળીઓ ખાતા હોઈએ છીએ। તો આવા તમામ પોષક તત્વોની પૂર્તિ કરતું કોઈ એક શાકભાજી આપણને જો મળી જાય તો વિવિધ પ્રકારના પોષક તત્વો આપણને સરળતાથી મળી રહે। એવું એક શાકભાજી એટલે કે સરગવો। આ એવું એક શાકભાજી કે જેની સિંગ એટલે કે સરગવાની સિંગને આપણે શાક તરીકે ઉપયોગ કરી શકીએ। સાથે સાથે તેના પાનની વિવિધ પ્રકારની વાનગીઓ જો બનાવીને ખાવામાં આવે તો તમામ પોષક તત્વો આ એક જ શાક આપણને પૂર્તિ કરે છે। તો ચાલો હવે આપણે વાત કરીએ સરગવાની સિંગના ઘણા બધા ફાયદા। કેલ્શિયમની જો પૂર્તિ કરવી હોય તો સરગવાની સિંગને ભોજનમાં સ્થાન જરૂરથી આપીએ। આપણા શરીરની અંદર આપણા વાળ છે, આપણા નખ છે, આપણા દાંત છે અને ખાસ કરીને જે આપણા હાડકાં છે તેમાં કેલ્શિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં હોવી જોઈએ। જો બધા જની અંદર ભરપૂર માત્રામાં જો કેલ્શિયમની માત્રા હોય તો આપણે લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રહી શકીએ। આપણા શરીરની અંદર જો બીજા બધા પોષક તત્વો હશે પરંતુ જો કેલ્શિયમ નહીં હોય તો આ તમામ પોષક તત્વો સારી રીતે કાર્ય નહીં કરી શકે। તો જો આ કેલ્શિયમની પૂર્તિ કરવી હોય તો સરગવાની સિંગની અંદર ઈશ્વરે ભરપૂર પ્રમાણમાં નેચરલી પોષક તત્વો મૂક્યા છે અને એમાં તો ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ પણ મૂક્યું છે અને એની સાથે સાથે એ કેલ્શિયમ ઇઝીલી ડાયજેસ્ટ પણ કરે છે। સરગવાની સિંગની અંદર તે કેલ્શિયમ સરળતાથી આપણા શરીરની અંદર પચી શકે તેવું પણ છે। તો જો કેલ્શિયમની પૂર્તિ કરવી હોય તો સરગવાના સિંગની વિવિધ પ્રકારની વાનગી આપણે આપણા ભોજનની અંદર જરૂરથી કરીએ। સરગવો વાયુના તમામ રોગો સામે રક્ષણ આપનારો છે અને આપણા શરીરની અંદર જેટલી પણ બીમારીઓ આવતી હોય છે તે બીમારી શરીરની અંદર જ્યારે વાયુ દોષ આપણા શરીરમાં વધારે પ્રમાણમાં વિકૃત થાય છે ત્યારે આપણા શરીરમાં બીમારીઓ આવતી હોય છે। હૃદય રોગનો હુમલો છે, પેરાલિસિસ છે, કંપવાત છે, માથાના દુખાવા છે, અલ્ઝાઇમર છે, સારી રીતે ઊંઘ ના આવવી, વિવિધ પ્રકારની માનસિક બીમારીઓ છે। જો શરીરની અંદર વાયુ સંબંધિત કોઈ પણ બીમારી ઊભી ન કરવી હોય તો ભોજનની અંદર સરગવાની વિવિધ પ્રકારની વાનગી જરૂરથી આગ્રહ રાખીએ। વર્તમાન જીવનશૈલીની અંદર આપણા બધા જના દૈનિક કાર્યમાં શ્રમ ખૂબ વધારે પ્રમાણમાં ઘટવા લાગ્યો છે। આપણે માનસિક શ્રમ તો ખૂબ કરીએ છીએ પરંતુ શારીરિક શ્રમ નથી કરી શકતા। હવે વ્યવસાય એવા બધા થઈ ગયા છે, નોકરી બધી એવી થઈ ગઈ છે કે માનસિક શ્રમ વધવા લાગ્યો છે અને ફિઝિકલ શ્રમ ઘટવા લાગ્યા છે। તો જે લોકોને માનસિક શ્રમ વધવા લાગ્યો છે તેવા લોકોને પણ અને જે લોકોની ફિઝિકલ શ્રમ પણ વધારે છે તે બધા જ લોકોને સરગવાને આપણા ભોજનમાં સ્થાન જરૂરથી આપવું જોઈએ કારણ કે આ આપણા શરીરમાં જઈને આસાનીથી પચી શકે તેવું શાક છે। અત્યારે જે લોકો આપણું વજન ઘટાડવા માટે ખૂબ વધારે પ્રમાણમાં વિવિધ ઉપાયો કરવા લાગ્યા છે। જે લોકોને પોતાનું વજન ઓછો કરવો છે તેવા લોકો માટે તો સરગવો રામબાણ છે। જે લોકો વજન ઘટાડવા માટે વિવિધ પ્રકારની મેડિસિન લે છે, વિવિધ પ્રકારની એક્સરસાઇઝ કરે છે, આવા લોકોએ તો સરગવાનું સૂપ બનાવીને પોતાના ભોજનમાં જરૂરથી લાભ લેવો જોઈએ। અમુક લોકો લાંબા સમય સુધી ઉપવાસ કરીને પોતાનું વજન ઘટાડવા ઈચ્છતા હોય તો તેવા લોકોને આ અનુભવ જરૂરથી કરવો જોઈએ। જે ભૂખ્યા રહીને વજન લોસ કરતા હોય છે તેમની એનર્જી ધીરે ધીરે લોસ થવા લાગતી હોય છે અને જબરજસ્તીથી ભૂખ્યા રહીને એટલે કે ભૂખ સહન કરશો તમે તમારી ભૂખને મારીને જો વજન ઓછો કરશો, તમે ભૂખ્યા રહીને વજન ઓછું કરશો તો વજન તો ઓછો થઈ જશે પરંતુ તમારા જે શરીરમાં એનર્જી છે, તમારા શરીરમાં જે શક્તિ છે, તમારા શરીરમાં જે બળ છે એ બધું જ જતું રહેશે અને તમારા શરીરમાં બળ વિહીન શક્તિ થઈ જશે। સરગવો એક એવું શાક છે
જે તમારી એનર્જીને બિલકુલ લોસ નહીં થવા દે. તો જે પણ કોઈ લોકો વજન ઘટાડવા ઈચ્છતા હોય તો તેવા લોકોને સરગવાને સારી રીતે બાફીને તમામ પ્રકારના મરી મસાલા નાખીને તેનો સૂપ બનાવીને ખાઈ શકો છો, તેને બાફીને ખાઈ શકો છો, તેનું શાક બનાવીને ખાઈ શકો છો, તેની દાળ પણ બનાવીને ખાઈ શકો છો. વિવિધ પ્રકારના ભોજનમાં તેને જરૂરથી લાભ લઈ શકો છો. અને જે પણ કોઈ લોકોને શરીરમાં કોલેસ્ટ્રોલ છે, કોલેસ્ટ્રોલ આવી ગયો છે, બોર્ડર ઉપર છે, તે બધા જ લોકોને સરગવો ખૂબ વધારે પ્રમાણમાં ખાવો જોઈએ. કારણ કે જો તે સરગવો નિયમિત સેવન કરશે તો કોલેસ્ટ્રોલ જતો જ રહેશે તમારા શરીરમાંથી. અમુક લોકોને હૃદય સંબંધિત બીમારી હોય, જે પણ કોઈ લોકોને શરદી ઉધરસ વધારે થઈ જતી હોય, અમુક લોકોને હૃદયનો દુખાવો હોય, અમુક લોકોને નળી બ્લોક થઈ જતી હોય હૃદયમાં, તો એ બધા જ લોકો માટે સરગવો એક રામબાણ સાબિત થતો હોય છે. તે વાયુને હરનારો છે, તે સરળતાથી પચી જનારો છે. અમુક લોકોને જમ્યા બાદ ખાટા ખાટા ઓટકાર આવતા હોય છે, અમુક લોકોને ગેસ થઈ જતો હોય છે, તો એ બધા જ લોકોને સરગવાનું શાક અથવા તો સરગવાની કોઈ પણ રીતે તમે તમારે સરગવો જરૂરથી ખાવો જોઈએ. એનાથી તમને એવું કશું જ નહીં થાય. એ પણ કોઈ લોકોની પાચન શક્તિ મંદ હોય તેવા લોકો આગળ જતાં લાંબા સમયમાં તે કોઈ મોટી બીમારીના શિકાર જરૂરથી બનતા હોય છે. પણ કોઈ લોકોની પાચન શક્તિ મંદ હોય, પાચન શક્તિ વધારવા ઈચ્છતા હોય અને લીધેલું ભોજન સારી રીતે પચી ન શકતું હોય તેવા બધા જ લોકો જો સરગવાનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દેશે તો ધીરે ધીરે તેમને 100% રિઝલ્ટ જોવા મળી જશે. કારણ કે સરગવો કોઈ પણ વસ્તુ સાથે જો ભળી જતો હોય તો સરગવો જે પણ આપણે ભોજન લીધું છે, જે પણ આપણે ભોજન ખાધું છે, એ બધા જને પચાવવા માટે ખૂબ મદદગાર સાબિત થતો હોય છે. કબજિયાતની સમસ્યા દૂર કરવી હોય તો સરગવો જરૂરથી ખાવો જોઈએ. જે પણ કોઈ લોકોને હિમોગ્લોબિનની ઉણપ હોય, આયર્નની ઉણપ હોય, એવા લોકોએ સરગવાનું શાક ક્યારેક ક્યારેક ખાવું જોઈએ. ત્યારે તેવા લોકોએ સરગવાનું સૂપ પણ ક્યારેક ક્યારેક જરૂરથી પીવું જોઈએ. કારણ કે શરીરની અંદર રક્ત ધાતુ વધારવા માટે, શરીરની અંદર આયરન વધારવા માટે સરગવો ખૂબ પ્રમાણમાં વધારે ફાયદાકારક થતો હોય છે. અને સરગવાનો સૌથી વધારે ફાયદો એ છે કે તે સંપૂર્ણ રીતે નેચરલી છે. સરગવાની અંદર જરા પણ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં નથી આવતો, જેમ કે યુરિયા, ડીપી, પેસ્ટિસાઇડ, જંતુનાશક દવા, કોઈ પણ જાતની આવી કોઈ પણ દવાનો ઉપયોગ જરા પણ કરવામાં નથી આવતો. જ્યારે પણ કોઈ વ્યક્તિને કહેવામાં આવે કે તમે સરગવાના પાનનું સૂપ બનાવીને ખાઓ, સરગવાના પાનની વાનગી બનાવીને ખાઓ, સરગવાના પાનના ભજીયા બનાવીને ખાઓ, તો તમે નહીં ખાઓ. પરંતુ કોઈ કંપની તમને એમ કહેશે કે સરગવાના પાન નહીં પરંતુ મોરિંગા પાવડર ખાઓ, તો તમે જરૂરથી ખાશો. કારણ કે તમને એવું એક મેન્ટાલિટી થઈ ગઈ છે કે મોરિંગાના પાવડરને સરળતાથી ખાવું જોઈએ, પરંતુ સરગવાના પાનનો ઉપયોગ ન કરવો જોઈએ. સરગવાના પાન એ જ મોરિંગા પાવડર છે, પરંતુ મોરિંગા પાવડરમાં તો સરગવાના પાનને સૂકવીને તેનો પાવડર કરવાનો હોય છે. પરંતુ તમે જો સરગવાના પાન તાજા ખાશો તો વધારે પ્રમાણમાં એની બેનિફિટ મળી રહેશે. અને સરગવાના પાન એટલે કે મોરિંગા પાવડર પણ એટલો ગુણકારી છે, પરંતુ આપણે પાન જરૂરથી ખાવા જોઈએ અને સરગવાના પાનનો પાવડર એટલે કે મોરિંગા પાવડરનો પણ જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. હું તમને એવું કહેવા માગું છું કે તમે મોરિંગા પાવડરનો તો ઉપયોગ કરો જ છો, તો પછી સરગવાના પાનનો ઉપયોગ કેમ નહીં? સરગવાનો પાન એ જ મોરિંગા પાવડર છે, એ જ સૂકવીને તેનો પાવડર બનાવી લેવાનો છે અને આ તાજા પાન લેવાના છે. બંનેમાં કોઈ જ પ્રકારનો ફરક હોતો નથી. તો શું કામ આપણે તાજા પાન ના ખાઈએ? શું કામ આપણે મોરિંગા પાવડર ના ખાઈએ? તમે બંને જ લઈ શકો છો. જો તમારી પાસે તાજા પાન ન હોય તો તમે મોરિંગા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. એ જ મોરિંગા પાવડર છે, એ જ સરગવાના પાન છે, તેમાં કોઈ જ પ્રકારનો ફરક હોતો નથી. પરંતુ આપણી પાસે જો પાન હોય તો આપણે ભાજી બનાવીને ખાઈ શકીએ, ભજીયા બનાવીને ખાઈ શકીએ, તેનું શાક બનાવીને ખાઈ શકીએ, તેનો સૂપ બનાવીને પણ ખાઈ શકીએ. આપણે વેરાયટી ભોજનમાં તેની વાનગી બનાવી શકીએ. પરંતુ મોરિંગા પાવડર તો આપણે પાણી સાથે જ લેવો પડે. એટલા માટે આપણે પાન હોય તો આવી અલગ અલગ વાનગી બનાવીને ખાઈ શકીએ અને પાવડર હોય તો પાણી સાથે લઈ શકીએ. બંને વસ્તુ એક જ છે, ખાલી તે સૂકવીને પાવડર બનાવે છે અને તે જે છે તે નેચરલ એટલે કે લીલા પાન છે. બંનેમાં કોઈ જ ફરક નથી, બંને જ લઈ શકો છો તમે. ખાલી મેં તમને એ જણાવ્યું કે જો લીલા પાન હોય તો આપણે વિવિધ પ્રકારની વાનગી બનાવી શકીએ છીએ અને જો સૂકો પાવડર હોય એટલે કે મોરિંગા પાવડર હોય તો તમે પાણી સાથે લઈ શકો છો. બંને વસ્તુ એક જ છે. તમને જે મળે તે પહેલાં ઉપયોગ કરવાનો રાખો.